મારો અંતરનાથ આશીર્વાદ આશીર્વાદ सुख संयम यात्रा निर्वोध होगी स्वामी गवासुरो वंदी जानी जाय निसिया मदन नामी इच्छा कान संधि लोग बुढ़े में बेंदर रायम खामे इच्छा खामे मेरा या जान की जब की मरुति मत तेरे बने होते आला रे सलाम उनका में समझ में अंदर बता ऊपर से जान की बात से भी बड़े तुम्हें बरवा तुम्हें हम इच्छा में गवासुरो वंदी जानी जाय निसिया मदन नामी सुख दाता मत के मुनिराज ने इच्छा में गवासुरो वंदी जानी जाय निसिया मदन इच्छा कान संधि लोग बुढ़े में बेंदर रायम खामे इच्छा खामे मेरा या જંકીજી આ પદ્યમ બતે પાણે વીણે વેવાવચે અરે એક તરકે બોલવાનું શાસણે સમાસણે અંતરભાષાએ ઉરી ભાષાએ જંકીજી મજ વીણે પરિણમ સુવમાં વરમ તુલે જાણ અહમ ન જાણમી इच्छा में बात करो वंदी जानी जानी सी है मदन नामे इच्छा में बात करो वंदी जानी जानी सी है मदन नामे इच्छा का संग वाणा संदेशाओ इच्छा में बात करो वंदी जानी जानी सी है मदन नामे इच्छा का संग वाणा लेसो इच्छा में बात करो वंदी जानी जानी सी है मदन नामे इसके को बसा के वाणा पसार कराओ तो जी नमो ओरियंतानंद नमो सिद्धानंद नमो बता दिया बेसो श्रवण करावे છે આપણે શાંતિ ન રાખીએ કેવો ઉચિત્ય લાગે માટે ખાસ કોઈ અવાજ નહીં કરતા ફક્ત 2 મિનિટ માંગિક શ્રવણ છે ત્યારબાદ એ આપણે ધ્વજા સાથે વાંચતે કરતે સિનાલે બધે જવાનું છે તો ખાસ ધ્યાન રાખજો કોઈ એકબીજા સાથે વાતો કરવાની નથી ખાસ ધ્યાન રાખજો હા श्री संखेश्वर मंडन पार्श्वचिन्ह प्रणत कल्पतरु कल्प चूरय दुष्ट व्रातं पूरय मे वांछितं नाथ सर्वारिष्ट प्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धि निधानाय श्री गौतम स्वामिने नमः मंगलम पद्मजेताजा मंगलम कनको गुरु मंगलम सूर्य देवेंद्र उपसर्गाः क्षयम्यान्ते चिन्तन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे रतन सिंह भाई हमारा मोटा महाराज है मुक्तिचंद्र श्री महाराज ये અત્યારે તો કાળ કરી ગયા છે પણ એ જ્યારે હાજર હતા ને અને રતનસિંહભાઈ ગમે ત્યારે આવે એટલે રતનસિંહભાઈને અમારા મોટા મહારાજ છે ને ખુદામણા નામથી બોલાવે શું ખબર છે બરોડિયા રતન હા એટલે એમનું નામ રતનસિંહભાઈ એટલે રતનસિંહ સિંહ કાઢી નાખવાનું અને મોટા મહારાજ બોલાય કેવી રીતે બોલો બરોડિયા રતન કેમ છો કેમ રતનસિંહભાઈ સાચી વાત ને એ ને પાછું કામ કેવા પ્રકારનું અત્યારે ત્રીજી હેટ્રિક મારી છે હેટ્રિક મારી છે ત્રીજા વખતની સળંગ 3 વર્ષ હા ચોથીમાં રહી ગયા સળંગ 3 વર્ષ ધજા ચડાવવાનો લાભ તમે અહીંયા અત્યારે લીધો કોઈ પણ ધર્મક્રિયા આપણી જ્યારે લાંબી ચાલે તો એ લાંબી ચાલેલી ધર્મક્રિયાની અંદર એના ફાયદો એનો ગુણ એના દ્વારા મળનારો લાભ એના દ્વારા મળનારો પુણ્ય બધી વસ્તુની અંદર બધી વસ્તુમાં ગુણાકાર વધતો જાય ગુણાકાર એટલે કેવા પ્રકારનો હવે આ વર્ષે તમે લાભ લીધો તો આ વર્ષના લાભ કરતા આવતા વર્ષે લાભ કેટલો વધે એના કરતા 100 ગણો 1000 ગણો લાખ ગણો આમ આગળ ગુણાકાર જ વધતો જાય ભાગાકાર ના થાય ગુણાકાર જ વધતો જાય અને એમને તો ખબર નહીં ધજા ચડાવવાની અંદર કેવા પ્રકારની મજા કેવા પ્રકારનો આનંદ આવ્યો હશે ત્રણ વખત સુધી સળંગ 3 વખત સુધી જે માણસ ધજા ચડાવવાનો લાભ લે એટલે અંદરથી ધજા ચડાવવાની અંદર કેવા પ્રકારનો આનંદ કેવા પ્રકારનો ઉલ્લાસ પરમાત્માની કેવા પ્રકારની કૃપા ગુરુ મહારાજની કેવા પ્રકારની કૃપા એમના ઉપર વરસેલી હશે એના કારણે એમને સળંગ 3 વર્ષ ધજા ચડાવવાનો લાભ લેવાનું મન થયું કેમ પૈસા તો ઘણાની પાસે હોય લક્ષ્મી ઘણાની પાસે હોય
પણ લક્ષ્મી ખર્ચવાની ઈચ્છા થવી, લક્ષ્મીનો સદુપયોગ કરવો, એને યોગ્ય જગ્યાએ વાપરવી, એના માટેની જીગર ચાલવી, આ એક બહુ પુણ્યની નિશાની છે. જ્યારે બહુ ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય જાગૃત થાય ને ત્યારે આવા પ્રકારની ઈચ્છા થઈ શકે, એના વગર ક્યારે થઈ શકતી નથી. હમણાં અમે અહીંયા આવ્યા ને ત્યારે ભાઈ, તમારું નામ શું? દેવજીભાઈ. હા, દેવજીભાઈ, અમારા રતનસિંહભાઈના નાના ભાઈ દેવજીભાઈ મને કહે કે આ ભક્તિપ્રિયા શ્રીજનનો પરિવાર છે. મેં કીધું ભાઈ મને ખ્યાલ છે, અમે ગયા વર્ષે પણ ધજામાં અહીંયા હાજર હતા, આ વર્ષે પણ ધજામાં અમે હાજર છીએ. તમારી 3 વર્ષની ધજાની અંદર 3 વર્ષ તમે લાભ લીધો ને, એમાંથી 2 વર્ષ તો અમારે જ નિસરા પાછી એન્ટ્રી કરવાની છે સાહેબ, એન્ટ્રી કરવાની છે. એમાં વર્તમાન જોગ ન હોય ને. એ વખતે પાછા રતનસિંહભાઈનો લાભ નહીં હોય ને પણ અહીંયા વિહારમાં રહેશો તો અમારી વિનંતી ખાસ આવશે સાહેબ. આ જ એરિયામાં વિહારમાં હશો તો ખાસ તમને વિનંતી છે, અને વિનંતી હમણાં જ કરીએ છીએ સાહેબ. શાંતિભાઈ, એક મિનિટ તમે શાંતિ રાખો. દેવજીભાઈ, તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમારા ભક્તિપ્રિયા શ્રીજીની દીક્ષામાં અમે હાજર હતા. ભચાઉમાં ચિંતામણી પાસના ભગવાનની દેરાસરની જ્યારે અંજન શલાકા પ્રતિષ્ઠા હતી, અધ્યાત્મ યોગી પૂજ્ય સાહેબજી દક્ષિણમાંથી વિહાર કરતા કરતા પાછા કચ્છની અંદર આવેલા હતા 1999 ની અંદર. 1999માં, અને તે વખતે અમારું વાંકી ચોમાસું હતું. અમે વાંકી ચોમાસા માટે જઈ રહેલા હતા. મેં મારા જીવનમાં સૌથી પહેલી અંજન શલાકા ભચાઉ ચિંતામણીની જોઈ. એના પહેલા કોઈ જોઈ નહોતી. અને એના કરતા મેં મારા જીવનમાં સૌથી પહેલા કોઈ પણ બેનની દીક્ષા, કોઈ પણ બેન મૂર્તિ પૂજક સંપ્રદાયની અંદર, દેરાવાસી સમુદાયની અંદર કોઈ પણ બેનની સૌથી પહેલા દીક્ષા જોઈએ ને તો તમારા ભક્તિપ્રિયા. અમારે રહેવાનું ક્યાં હતું ખબર છે? કર્ણાટક, હુબલીમાં. કર્ણાટકમાં તે વખતે એક તો દીક્ષાઓ ઓછી થાય, ભાગ્યે જ ક્યારેક દીક્ષા થાય. ને હું ત્યાં 14 વર્ષની ઉંમર થઈ ને 14 વર્ષની ઉંમર સુધીમાં તો દેરાવાસી સમુદાયની અંદર એક જ દીક્ષા જોઈ હતી, મોટા ભાઈની. એના સિવાયની કોઈની દીક્ષા જોઈ નહોતી. અને બહેનોની અંદર સૌથી પહેલા દીક્ષા જોઈ ને તો એ સૌથી પહેલી દીક્ષા તમારા ભક્તિપ્રિયાની જોઈ. એના પહેલા કોઈ બહેનોની દીક્ષા જોઈએ નહોતી. સમજ્યા? એટલે આ પુણ્યશાળી પરિવાર ઘરમાંથી એક આત્મા જ્યારે સર્વવીરતાના પંથ ઉપર જાય, એટલે સર્વવીરતાના પંથ ઉપર જવાના કારણે આખા પરિવારની અંદર અલગ પ્રકારનો માહોલ ઉભો થાય. એ પરિવારની અંદર અલગ પ્રકારના સંસ્કારો ઉભા થાય. એ પરિવારની અંદર ઉદારતા, ગંભીરતા વગેરે બધા ગુણો પોતાને મેળે એનો વિકાસ થયા કરે, અને ધર્મ પ્રત્યેની અભિવૃદ્ધિ પણ પોતાને મેળે થયા કરે. કારણ કે એક જ આત્મા જ્યારે સર્વવીરતાના પંથ ઉપર જાય ને તો એ સર્વવીરતાના પંથ પર ગયેલો આત્મા ભલે કશું બોલે કે ન બોલે કે કશું કરે કે ન કરે, પણ આપણને બધાને મનમાં થાય કે મારા પરિવારમાંથી એક આત્માએ દીક્ષા લીધેલી છે, એટલે પોતાની મેળે એનો જીવન પરિવર્તન થયા વગર રહેતો નથી. પણ હવે રતનસિંહભાઈ, તમને અને તમારા પરિવારજનોને તમામને બધાને ખાસ એક સૂચના કે તમે સુકૃતના લાભ માત્ર પૈસા ખર્ચીને લઈ લો, વાત બરાબર. પૈસા ખર્ચીને તમે ગમે તેટલા લાભ લઈ લો ને તો એ સંપૂર્ણ લાભ નથી. પણ જ્યારે તમારા જીવનમાં પરિવર્તન આવે, તમે અત્યાર સુધીમાં જેટલો ધર્મ કરો છો એના કરતા ધર્મની અંદર કઈ અભિવૃદ્ધિ કરો. તમે અત્યાર સુધીમાં જો તમારાથી ચોવિહાર થઈ શકે એમ ન હોય, રાત્રિ ભોજનનો ત્યાગ થઈ શકે એમ ન હોય, નક્કી કરો મહિનામાં આટલા દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો છે. નક્કી કરો કે મહિનામાં આટલા દિવસ નોકરવાળી ગણવી છે. નક્કી કરો કે મહિનામાં આટલા દિવસ દરરોજ ભગવાનની પૂજા અવશ્ય કરવી છે. ભગવાનના દર્શન કર્યા વગર ક્યારે પણ મોઢામાં પાણી નાખવું નથી. આવો કોઈક ને કોઈક નિયમ, કોઈક ને કોઈક સંકલ્પ મનની અંદર જ્યારે નક્કી કરશો ને તે વખતે એનો પુણ્ય કેવા પ્રકારનું વધે ખબર છે? ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય વધે. ને આવવાથી પહેલા, ધજા ચડાવવાથી પહેલા પૈસા તમે ભરી દેતા બહુ સારું કર્યું. પૈસા તમે ભરી દેતા બહુ સારી વાત છે. પણ એક વાત યાદ રાખો કે તમારા જીવનમાં જ્યારે પરિવર્તન ન આવે ને તો ધજા તમે 3 નહીં 30 ચડાવો તો એનો કોઈ મતલબ નથી. તમારા જીવનમાં નાનકડા અંશે પણ પરિવર્તન તો અવશ્ય આવવું જ જોઈએ. તો જ એ ધજા ચડાવેલી ધજા ચડાવો ને તો એનો લાભ સારામાં સારો અને સંપૂર્ણ લાભ કહેવાય, બાકી કહી શકાતો નથી. એટલા માટે એમ નહીં, તમારી વાત નથી રતનસિંહભાઈ, તમારા સંપૂર્ણ પરિવારની વાત કરું છું. લાભ લેનારા તમારો સમસ્ત પરિવાર છે, તમે એકલા નથી. તમારા સમસ્ત પરિવાર છે. તમારા ભાઈઓ, તમારા દીકરાઓ, ભાઈઓના દીકરાઓ, તમારા પોતાની પુત્રવધુઓ કે તમારા ભાઈઓની જે પણ શ્રાવિકો વગેરે સમસ્ત પરિવારની વાત કરું છું. આ સમસ્ત પરિવાર જ્યારે ધર્મની અંદર જોડાય તે વખતે આ લાભ સંપૂર્ણ લાભ કહી શકાય, એના વગર ક્યારે કહી શકાતો નથી. એટલા માટે આજે ધજા ચડે એના પહેલા મનમાં નક્કી કરજો કે હવે પછી મારા જીવનમાં મારે આ કોઈ પણ એક પ્રકારનું કોઈ પણ એક સંકલ્પ આ કામ અવશ્ય હું દરરોજ માટે કરીશ. ભગવાનની પૂજા, ભગવાનના દર્શન, એક નોકરવાળી, રાત્રિ ભોજનનો ત્યાગ, જે પણ તમારાથી શક્ય હોય ને તમે કરી શકતા હો તે
બીજું કશું જ નહીં તો કમ સે કમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. આની માળા રોજની એક માળા અવશ્ય ગણી જ. આ માળા ગણ્યા પહેલા મોઢામાં પાણી નહીં નાખવું. આવા પ્રકારનો સંકલ્પ તમારા પરિવારના દરેકે દરેક સભ્યોએ આજે અવશ્ય કરવાનું છે. અવશ્ય ધ્યાનમાં. થાણામાં આપણા ઘરે આચાર્ય મારે છે પગલા કરે એ વાત સાચી, પગલા બધાના થાય વાત સાચી, પણ પગલા કરેલા લાભ ક્યારે મળે? એનો ફળ ક્યારે મળે આપણને? એનો ફળ ક્યારે મળે? જ્યારે તમારા જીવનમાં ધર્મની અભિવૃદ્ધિ થાય ને તો ફળ મળે, તો ફળ ન મળે. જે પરિવાર બધા તેનો કોઈ બી
બહેનો 5 સાથિયા કરે. પાંચ સાથિયા કરી લો. અહીંયા લાવી દો. ઓમ નમો ભગવતે શ્રી પાર્શ્વનાથાય. માતુશ્રી આશયબેન માનુબેન રાયસી દેવસી સત્રા પરિવાર તરફથી પૂજારીજીને 1100 રૂપિયા એને ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સગના ભાઈઓ બહેનો બધાએ વિનંતી છે, એને ખુશ કરવા માટે વિનંતી છે. ચલો બહેનો જલ્દી લવકર. વિષ્ણુભાઈ પેલા બે થાળા ઉપર જજો. પહોંચી ગયા. ચાલો 3 પ્રદક્ષિણા પહેલા પૂજા ભરવાની છે. ધજા અહીંયા છે ને તમે પૂજા બોલો છો તો ધજા તો ભગવાન મોડો થાય છે અમારે 10 ને 4 બાકી છે. ઇન્દ્રાણી સકલ કરે પ્રદક્ષિણા સાત સદવાર્ય કરી સાચર પાપ નિવારણ હાર. એ આઈ સુંદર નાર કરે કર સીતા. આઈ સુંદર નાર કરે કર સીતા. કાદી જય નાર મને મોર પ્રભુ ગુના વિચાર સર આઈ સુંદર નાર કરે કર સીતા. જો જન બોતંગ પ્રતિ સહસ્ર ચંદ્ર
श्रीमते सूरजीनाथ प्रभु जी ने इंद्राय, श्रीमते शांतिनाथ प्रभु जी ने इंद्राय, श्रीमते चोरी से तीर्थंकर प्रभु जी ने इंद्राय, श्रीमते सिमंदर स्वामी प्रभु जी ने इंद्राय। बोला बच्ची बोल जो ओम नमो दीनानाम शरणानाम मंगलानाम लघुत्तमानाम राम रे रोम रे रोम रः अस्या उषा देवगलनाम पूर्णानाम सूत्र पद्म समन्वय अरे सूत्र पद्म समन्वय अरे सूत्र पद्म समन्वय हरे हरे नमः स्वाहा हरे हरे नमः स्वाहा भजं पूजा यजा महे स्वाहा 27 राउंड અમે જો 5 છે બાકુલા 5 છે એટલા માટે મળજો આ પ્રદક્ષિણા કરે એટલે એક થાળી ચોખાની છે ચોખા બધાને થોડા થોડા આપી દો એક થાળી રાખજો અને પછી ઉપર લઈ જવા જોશે બે થાળીઓ ભગડા બોલુના સન્નાઈ તારો
મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા મારા દાદાના દીરા સર્પ ફૂલે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા
દેજો મારી મજા મારા દાદાના ડેરા સર્વ પૂરે રે પ્રજા મારા દાદાના ડેરા સર્વ પૂરે રે પ્રજા હાલે હો તમે સાથે मणि पार्षदा पूजने गाय परमात्मा मंगल गानंद जय जय श्री हरि राम कृष्ण पुरुषाय परमेश्वराय जन्मजना मुक्ति निवारणाय श्रीमते चिंतामणि पार्षद प्रभु जिनेन्द्राय जलम चंदनम पुष्पम धूपम दीपम सतम नैवेद्यम फलम यजामहे स्वाहा यजामहे स्वाहा जय जय श्री चिंतामणि जय जय श्री पारसनाथ जय जय श्री पारसनाथ जय जय श्री पारसनाथ मारा वाला पारसनाथ किशोर भाई बोले पारसनाथ किशोर भाई बोले पारसनाथ किशोर भाई बोले पारसनाथ जय 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 पारसनाथ जय 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 श्री पारसनाथ जय 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 श्री पारसनाथ जय 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 श्री पारसनाथ वाला वाला पारसनाथ पुजारी बापा आरती ला दो जय 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 पारसनाथ जय 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 श्री पारसनाथ सब कोई बोले पारसनाथ खाना बोले पारसनाथ मोटा बोले पारसनाथ ओम अरुमा पारसनाथ परमाणुमा पारसनाथ जय आरती आदि निरंदा नामी राजा मरुदेवी को नंदा जय आरती पूजा दी नरमकामी लीला होरी दूसरी आरती दया दूल्हे मंडप तीसरी आरती त्रिभुवन देवा सुरनरनी गत देवा चौथी आरती चौवती चूर मनवांसिक हर शिव चूर पंचमी आरती पूर्ण गोपाल मूलचंद्र ऋषभ गुण गाय जय जय आरती आदि निरंदा नामी राजा मरुदेवी को नंदा नामी राजा मरुदेवी को नंदा देवो रे देवो प्रभु मंगलित देवो आरती उतारण बहु चिर देवो सोहमनु घेर परब दिवारी अंबर घेरे अमरावारी दीपाल गणे तेने कुल अधुरारी आने विदते जननिवारी दीपाल गणे तेने एक परिकारे आरती उतारी राजा तुम्हारे हारे अम्मा तेरा मंगलिका तुम्हारे मंगले अम्मा तेरा मंगलिका तुम्हारे मंगले मंगलिका चतुर्विध संगने होरे दीपो रे दीपो प्रभु मंगलिक दीपो आरती उतारण बहु चिरंजीवो नमो नमो जाननु लो सुसामनो हे सुवंचन मुकारो समपापणासन मंगलानि चित्ते श्री वरदे मंगलम वो सगरम पासमास वंदामि कम्म गणम को विश्व विस्नास मंगल कल्याण अवसर विसर पुलिनंदम कंठे डारती तस गौरकुमारी दुर्ग जरा घंटी उसामम चित्तौ दुरबंतो तुजपणानो विभो फलो नर्तरि शिवजीवा पावंति न दुर्दो गसतु समदल चिंतामणि कपपा भी पावंति विघ्न जीवाय रमण फलमे सतु माया चपति भरनि बिनायन ये तादेवति की बोहि भवे भवे पास चिंचंद तारा टुकड़ी જોઈએ નહીં ચાલો બોલો બે ગો ગો ભગ્યા